આજ ભાઈબંધના ઘરે પ્રસંગ હતો એટલે બનાવવાની હતી ભેળ, એટલે કાપી નાખ્યા ડુંગળી ટપટા કરી નાખો. ડીજેના તાલ ઉપર ત્રણેય ભાઈ ડિસ્કો. કેમ છે મારા કલેજાઓ ને? આજ 100 દિવસના ચેલેન્જનો છે આપણો દિવસ 5મો. તો હવારમાં તૈયાર કમ્પ્લીટ થઈને બેસી ગયા હિતુન ઘરની બહાર, કારણ કે જવાનું તો પ્રસંગમાં, એટલે હિતુન લઈને જ જવું પડે અમારે. ફાઇનલી હિતુભાઈ આવી ગયા એટલે હોન્ડામાં બેહે એટલે નીકળવાનું જ છે. પછી હોન્ડાની મારી દીધી કિક ને નીકળી ગયા અમીધારા બાજુ, અને કિશન ને ઈ આવતા હતા. ઓલું નથી કહેતા લગ્નમાં જઈ મોઢું દેખાડીને આવતા રહીશું, એટલે આજે આ ભાઈ મોઢું દેખાડો. જમણવાર ચાલુ થઈ ગયો ને બધા થાળી લઈને બેહવા મળે, પણ આપણે જે વાર હે હિતુભાઈ ભરતા હતા છાય અને આયરવાર ધલાભાઈ કરતા મદદ. પછી પહેરાઈ દીધા એને ચશ્મા, પણ ભાઈને ચશ્મા પહેરવા જ નતા ગમતા. એટલી મહેનત કર્યા છતાંય છોકરાઓ દાંત નો કાઢે. થોડોક હલબલાવો પડ્યો, પછી ભાઈ દાંત કાઢ્યા. મહેમાન કહે છે ગરધાની માવો નો મંગાવે ત્યાં લગે આપણે થોડુંક ભજીયાથી કામ અકાલ લઈ. મારે બધાને ખાલી બસ એટલું જ કેવું તમારા ઘરે પ્રસંગ હોય એટલે ગીચામાં 10-12 માવા રાખવા, કારણ કે મહેમાનને માવો જોઈએ. પછી હું દલો વયા ગયા ગામમાં, કારણ કે હતું થોડુંક ગામમાંથી લેવાના હતા પ્લાસ્ટિકના ગ્લાસ, અને એ લઈ લીધા. પ્લાસ્ટિકના ગ્લાસ લઈને આવી ગયા પાછા માંડવે. ભાઈબંધના ઘરે પ્રસંગ હોય એટલે આપણે છેલ્લે બેવું પડે ને ગળા હેઠે કોળીઓ ઉતરે નહીં. એટલાને કીધું તું રહ્યો હું બાક્યું બધાને ભેગા કરીને પછી બેસી ગયા ખાવા, એટલે કે જમવા એમ. બપોરના 2-3 વાગી ગયા, હું પથું દલો નીકળી ગયા ઘર. પછી પંપે સલીમ બંને પાછા કામે આવી ગયા ને પી લીધી કો. પછી પાછી હેન્ડ પડી ગઈ ને વયા ગયા ભાઈબંધના ઘર બાજુ. ભાઈબંધની બેનના લગ્ન હતા ને એન્ટ્રી પડી ગઈ હેંજે ફુલેકામાં, અને આપણને ફુલેકામાં ભેગા થઈ ગયા હતા ભૂરાભાઈ મેણિયા. ઉભા તો રહ્યો દેખાડું હું થોડાક કામમાં, કારણ કે ડીજે તો ઈ લઈને જ આવ્યા છે. જો આ ભૂરાભાઈ મેણિયા. પછી હેંજે ભેળ બનાવવાની હતી એટલે કાપી નાખ્યા ડુંગળી અને ટમેટા. અને આ ભેળનો ઓર્ડર આપણો નતો, ભેળનો ઓર્ડર હતો ભાણું. આપણને ખાલી ડુંગળી ટમેટા કાપતા આવડે એ કાપી. એ આપણે રમવાની થોડીક વાર હતી, પણ તાન સડી ગયું એટલે થોડુંક રમી નાખ્યું વાર. ફુલેકો પતી ગયો ને હવે જ આવી ઘર બાજુ, અને આજનો વ્લોગ પૂરો, એટલે ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં.